ફતેપુરા તાલુકામાં સરપંચની મનમાની। ભ્રષ્ટાચાર તપાસથી બચવા શાળાની સહી સલામત કમ્પાઉન્ડ વોલ તોડી પાડ્યાનો ગંભીર આરોપ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ મોટાગડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલ મામલે ભારે ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ શાળાની સહી સલામત અને મજબૂત સ્થિતિમાં રહેલી કમ્પાઉન્ડ વોલને કોઈપણ પ્રકારની અધિકૃત પરવાનગી વગર તોડી પાડવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચર્ચા છે કે શાળા કમ્પાઉન્ડ વોલના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ શરૂ થવાની શક્યતા હતી, જે પગલે તપાસમાંથી બચવા માટે કરોડિયા ગામના સરપંચ દ્વારા જાણીબૂજી કમ્પાઉન્ડ વોલ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હવે મહત્વની વાત એ છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની મિલકતને નુકસાન પહોંચાડવા માટે ગ્રામ પંચાયત કે સરપંચને ઉચ્ચ અધિકારીઓની લેખિત મંજૂરી આવશ્યક હોય છે, પરંતુ આ ઘટનામાં કોઈ પરવાનગી લેવામાં આવી હોવાનું જાણવા મળતું નથી। શાળા સંચાલન વાલીઓને ગ્રામજનોએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરી છે, સાથે જ જવાબદાર સરપંચ અને સંડોવાયેલ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। હવે જોવું રહ્યું કે જિલ્લા તંત્ર અને શિક્ષણ વિભાગ આ ગંભીર મુદ્દે શું પગલાં લે છે અને શું ખરેખર ભ્રષ્ટાચાર પરથી પડદો ઉઠે છે કે પછી મામલો દબાઈ જાય છે। મોટાગડા પ્રાથમિક શાળાની અંદર જે કોર્ટ બનાવેલ હતો તે આચાર્ય સર્વ શિક્ષા અભિયાનમાંથી બનાવેલ છે અને તેના 2 હપ્તા બી આચાર્યશ્રીને મળી ગયેલ છે। તો એસએમસીનો ઠરાવ કરીને આ લોકોએ જે કોર્ટ બનાવ્યો હતો એ એસએમસીના ઠરાવ કરી અને એસએમએસમાં બનાવેલ હતો કોર્ટ, અને સરપંચે ગ્રામ પંચાયતમાંથી 14મા નાણાં પંચમાંથી 1,66,000 રૂપિયા ઉચાપત કરેલ છે। અને રાત્રે 4 વાગે લાવી અને જીસીબી મારીને બીજો નવો કોર્ટ હતો એ તોડી નાખી અને ફરી ચડવા માટે એમને સરપંચને બચવા માટે પાછો કોર્ટ બનાવવાનો શરૂ કરેલ હતો। તો ટીડીઓ સાહેબને તાત્કાલિક જાણ કરતાં ટીડીઓ સાહેબે કામ બંધ કરાવેલ છે અને આજ સુધી મારો કોઈ નિકાલ થયેલ નથી। હવે આ વિશે તમે કોઈને રજૂઆત કરેલ છે? મેં આ વિશે તાલુકા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલ છે। એમને શું કીધું છે? તમને કેટલા દિવસમાં થઈ જશે કામકાજ? 10 દિવસની અંદરમાં આ કામ થઈ જશે એવું મને જાહેર કર્યું હતું। તો આજે 1 મહિનો ને 2 દિવસ થયા તો બી આના કામનો કોઈ નિકાલ આવ્યો નથી। આપનું નામ? ચરપોટ લક્ષ્મણભાઈ ધનાભાઈ।